કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે? કારણ કે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો આપણે એક તો ઉનાળાની શરૂઆત જોવા મળી, ટેમ્પરેચર વધતું ગયું અને 2 દિવસથી આપણે જોઈએ છે કે ટેમ્પરેચરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ઠંડક અનુભવાય છે અને હજુ તો આગામી સમયમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. એટલે કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે? 11મી તારીખ સુધીમાં જબરદસ્ત વાતાવરણમાં પલટા આવવાના છે અને આ પલટાઓ જે છે એ પંચગ્રહી યોગો છે. વાતાવરણમાં એક્લિપ્સ બને છે. એક્લિપ્સની ખાસ અસર ભૂભાગ પૃથ્વીના પોપડા ઉપર થાય છે. પૃથ્વીના પોપડા ઉપર હમણાં તો આપણે જોયું, બેંકોક મ્યાનમારમાં તો જોયું. એટલે ખાસ કરીને આ અસરો વિશે આપ શું વધારે વિશે જાણવા માગો છો, એટલે હું આપને જવાબ આપી શકું. કાકા, એટલે વરસાદની શરૂઆત ક્યારથી થવાની છે અથવા તો જે ગરમીનું પ્રમાણ છે એ કેટલા સમય સુધી વધશે અને કેવી ગરમીનો અહેસાસ આપણે કરવો પડશે? ગરમીનો અહેસાસ અત્યારે હવે ધીરે ધીરે ગરમી વધશે. 1 એપ્રિલથી ગરમી વધવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતમાં ભાગોમાં તો મહત્તમ ઉષ્ણતામાન 43-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પણ ગરમી વધશે. આ ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ, કોઈ 42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહે છે અને રાજકોટના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે. જામનગરના ભાગોમાં પણ ગરમી વધી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. અમરેલીના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો બધામાં ગરમી પડશે. ભાવનગરના ભાગોમાં પણ ગરમી રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે. એ ધીરે ધીરે ગરમીનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ ગરમીનો રાઉન્ડ જોવા જઈએ તો હવે આકરી ગરમી પડશે. પરંતુ મેષ સંક્રાંતિ 14મી તારીખ, જે 13-14 તારીખે આવે છે, મેષ સંક્રાંતિ પણ રવિવારની આવે છે. એ સંક્રાંતિ રવિવારનું આવે એ પણ બરાબર નથી. પણ આ વખતના જે યોગો જે છે એ 11મી તારીખ સુધીમાં તો પાણી જે એકાએક હવામાનમાં પડતો કમોસમી વરસાદ, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ હિમવર્ષા આ થશે. પરંતુ 14મી એપ્રિલ પછી કાકા આપણે વરસાદ વિશે પણ વાત કરીશું, પણ આપણા દર્શક મિત્ર અત્યારે જોડાઈ ગયા છે લીંબડીથી અને એ આપને સવાલ કરવા માંગે છે. સૌથી પહેલા એમનો સવાલ સાંભળીશું અને પછી કાકા એમનો જવાબ આપશે. જી, આપનું નામ? જી, આપનો સવાલ શું છે? આગાહી આપે અમરલાલ કાકા. જી, એમાંથી અત્યારે ધરતીમાં ઉથલ પાથલનું બોલે છે કાકા, તો કહું ધરતી કંપની શક્યતા ખરી? અમરલાલ કાકા પૂછો છે. ધરતીકંપ વિશે મારાથી ના કહી શકાય. ધરતીકંપ વિશે કાકા વાત નહીં કરી શકે કારણ કે અમુક વસ્તુઓ તે વાત ન કરી શકે કારણ કે એ સરકારી વાતો જે હોય છે અથવા તો સરકારના અનુસંધાનમાં જે વાતો કરવાની હોય છે તે વાતો કાકા નહીં કરી શકે. એટલા માટે ધરતીકંપ સિવાય જો અત્યારનું આગામી વર્ષ કયા પ્રકારનું રહેશે એના વિશે કાકા વાત કરી શકે છે. જી, અન્ય દર્શક પણ આપણી સાથે જોડાઈ ગયા છે, એમનો સવાલ પણ સાંભળીશું. સૌથી પહેલા તો આપનું નામ જણાવશો? ભરતભાઈ. જી, આપનો સવાલ? આપણે અંબાલાલને એ જ કેવું કે વરસાદ ક્યારે સુધી પડશે મેડમ? જી કાકા, હમણાં એ જ વાત કરી રહ્યા હતા એટલે કાકા આપણે એ જ વાત કન્ટિન્યુ કરીશું કે હવે આગામી સમયમાં વરસાદ ક્યારે પડશે અને શું ચોમાસું વહેલું આવશે? હમણાં તો 11મી તારીખ સુધીમાં તો માવઠાના સંજોગો છે જ ઘણા ભાગમાં, છાંટાના સંજોગો છે, વાદળવાયુના સંજોગો છે. પણ આ એપ્રિલ માસ છે એ લગભગ પવનના તોફાનો, વાદળવાયુ અને લગભગ સખ્ત ધૂળની ડમરી ઉડવી એ આ એપ્રિલ માસમાં વધારે રહેવાની શક્યતા છે. પણ વરસાદ માગે જોવા જઈએ તો આ વખતે વરસાદ મેઘ બરાબર બન્યા નથી. પરંતુ જે ગરમી પડવાની છે અને જે સમુદ્રનું ઉત્પીડન થવાનું છે, બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્ર બંનેમાં વાવાઝોડા મે માસમાં થવાના છે, જેના કારણે સમયવાહી પ્રવાહના જોરના કારણે શરૂઆતનો વરસાદ લગભગ રોહિણી નક્ષત્રમાં આવવાની શક્યતા રહેશે અને ઉત્તરથી રોહિણી રેલવાની શક્યતા રહેશે. એટલે ગરમીની શરૂઆતમાં સમયવાહી પ્રવાહના કારણે આ વખતે ચોમાસાનો પહેલો વરસાદ વહેલો આવવાની શક્યતા રહેશે.
જી ભલે એટલે- મેઘગર્ભ ન બન્યો હોય. જી કાકા, પરંતુ- એટલે આ વખતે ચોમાસું ક્યાંક વહેલું જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે ખેડૂતો માટે